બાળકોમાં ઋતુચક્ર બદલાતા શરદી, ઉધરસ, ગળાનો દુખાવો, તાવ જેવી તકલીફો જોવા મળે છે. ઇમ્યુનિટીનો પ્રશ્ન ખૂબ જ વધુ રહેતો હોય છે. બાળકો લીલા શાકભાજી ખોરાકમાં ખૂબ ઓછા પ્રમાણે લેતા હોય છે, જેના કારણે ઇમ્યુનિટીનો પ્રશ્ન હંમેશા બાળકોમાં રહે છે. સામાન્ય રીતે બાળ રોગની સમસ્યાઓ જેવી કે કાનમાં ચેપ, યુસ્ટાચિયન ટ્યુબની શરીર રચનાના કારણે શિશુઓ અને નાના બાળકોમાં વારંવાર કાનના ચેપ સામાન્ય છે. મધ્ય કાન ગળાના પાછળના ભાગ સાથે યુસ્ટાચિયન ટ્યુબ નામના માર્ગ દ્વારા જોડાયેલ છે. તેઓ પ્રવાહીને દૂર કરવામાં અને કાનની અંદર હવાના દબાણને સમાન કરવામાં મદદ કરે છે. ક્યારેક શરદી, એલર્જી અથવા ચેપને કારણે યુસ્ટાચિયન ટ્યુબ બ્લોક થઈ શકે છે. બાળરોગ ચિકિત્સકો સાથે નિયમિત તપાસ આ સમસ્યાઓને વહેલી તકે ઓળખવામાં અને ઉકેલવામાં મદદરૂપ બની શકે છે. તદુપરાંત ભીડભાડવાળી જગ્યા પર બાળકોને વારંવાર લઈ જવાથી એલર્જી અને સાઇનસ જેવા ચેપ સંબંધિત પડકારોનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ બાળકના શ્વાસ, ઊંઘ અને એકંદર આરામમાં અવરોધ લાવી શકે છે. બાળકોમાં ENTની સામાન્ય તકલીફો પણ ગંભીર બીમારીમાં પરિવર્તિત થતી હોય છે, ત્યારે યોગ્ય સમયે સારવાર કરાવવી હિતાવહ છે. ENT સર્જન ડોક્ટર વિમલ હેમાણીએ જણાવ્યું કે યોગ્ય સારવાર અર્થે નિષ્ણાંત તબીબ ચોક્કસ સમયે મર્યાદાનો કોર્સ લખી આપે છે, જે બાળકની સારવાર માટે ખૂબ અનિવાર્ય હોય છે. જરૂરિયાત મુજબની એન્ટીબાયોટિક પણ લખી આપે છે. નમસ્કાર, ડૉક્ટર વિમલ હેમાણી, કાનના ગળાના સર્જન, ભક્તિનગર સોસાયટીમાં અમારી હોસ્પિટલ છે. સામાન્ય રીતે સિઝન બદલાય ત્યારે શરદી, ઉધરસ અને ગળાનો દુખાવો, તાવ વગેરે બહુ જ કોમન પ્રશ્નો હોય છે બાળકોમાં. ઇમ્યુનિટીનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આપણા આજકાલના બાળકો લીલા શાકભાજી કે ફ્રૂટ્સ કે એવું ખાતા નથી હોતા, જેના લીધે ઇમ્યુનિટી ડાઉન થાય છે અને વારંવાર ચેપ લાગી શકે. આપણું બાળક હેલ્ધી હોય તો પણ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પણ કોઈનું ઇન્ફેક્શન લઈને આવી શકે એવું બની શકે. ધ્યાન રાખવામાં, જ્યારે આપણા બાળકને શરદી થાય, ઉધરસ થાય, ગળામાં દુખાવો થાય, એવા ટાઈમે સૌથી પહેલાં ઘરગથ્થુ ઉપચારમાં હળદરવાળું દૂધ કે પાણી આપવું જોઈએ. એની સાથે નાસ લેવડાવવો જોઈએ, ગરમ પાણી પીવડાવવું જોઈએ. એ જે છે એ પ્રાથમિક સારવાર થઈ. અને જો તકલીફ એમને 1 કે 2 દિવસ રહે અથવા તો તકલીફ વધે તો તરત જ એના બાળકોના ડૉક્ટર પાસે કે કાનના ગળાના ડૉક્ટર પાસે પહોંચીને એની સારવાર કરવી જોઈએ. માનો કે ન કરીએ તો શરદી લાંબી ચાલે, ઘણીવાર ફેફસા સુધી પહોંચી શકે, અને જો શરદી કાનમાં જાય તો કાનમાં દુખાવો શરૂ થાય અને એમાંથી કાનમાં રસી પણ થઈ શકે. એટલે કાનના પડદામાં કાણું પડે અને પછી એમાંથી રસી આવે. જો આપણે એને પણ ઇગ્નોર કરીએ તો એ લાંબા ગાળે હેરાન કરે, કાણું મોટું થતું જાય અને અમુક વર્ષ પછી કદાચ એનું ઓપરેશન પણ કરાવવું પડે. સો ધ્યાન રાખવામાં ડૉક્ટરની તરત સલાહ લો અને ઘરગથ્થુ ઉપચારમાં ગરમ પાણીમાં સહેજ બામ નાખીને નાસ લેવાનો, ગરમ પાણી પીવાનું, હળદરવાળું દૂધ કે એ કરવાનું અને ઠંડુ ખાસ કરીને બંધ કરવાનું. પ્રિવેન્શન માટે આપણે વાત કરીએ તો પ્રિવેન્શન માટે સૌથી પહેલાં લીલા શાકભાજી, સલાડ્સ અને ફ્રૂટ્સ ખૂબ આપવા જોઈએ અને બને ત્યાં સુધી જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. સામાન્ય ડૉક્ટર જે છે એ પણ પ્રોપર સારવાર આપતા જ હોય છે, પણ ઘણીવાર એમની સલાહ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. એમની દવાઓ જનરલી 1 કે 2 દિવસની હોય, વિથ ધેટ ઇન્ટેન્શન કે એ પાછા આપણે 1-2 દિવસમાં એમને પાછા મળીએ અને એની સલાહ લઈએ. એકાદ દિવસમાં થોડું ઘણું સારું થાય તો આપણે દવા પડતી મૂકી દઈએ છીએ અને પછી બતાવવા નથી જતા. એ પણ ઘણીવાર કોમ્પ્લિકેશન કરે છે અને એટલા માટે જ ENT સર્જન પાસે જવું જરૂરી છે, જે 5 થી 7 દિવસની જરૂર પ્રમાણે દવા આપતા હોય, સ્પેશિયલી એન્ટીબાયોટિક્સ જો જરૂર હોય તો. એના લીધે લાંબા સમયનું રેમિશન અથવા તો ઘણો ફરક પડતો હોય છે. બાળકો તો ધ્યાન રાખે જ, પણ વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ આપણે વાત થઈ પ્રિવેન્શનમાં, લીલા શાકભાજી જનરલી બાળકો નથી ખાતા હોતા. મોટાભાગના બાળકો જ્યારે અમારી પાસે કન્સલ્ટેશનમાં આવે છે ત્યારે એવું પૂછીએ તો એવું જ જણાવતા હોય છે કે શાક અમે નથી ખાતા. આપણે પણ બાળકને ચલ ભાઈ ખાઈ લે તું કંઈ કરીને ફટાફટ જે કંઈ અવેલેબલ હોય છે આપી દઈએ છીએ. પ્લસ બહારના કચરા જેમ કે પેકેજ્ડ ફૂડ્સ કે ચિપ્સ કે કુરકુરે કે એ ટાઈપનો ખોરાક આપીએ છીએ, જે પણ ઘણો બધો હાનિકારક હોય છે. સો ક્યારેક એવું આપણે ખવડાવીએ એ અલગ વસ્તુ છે, પણ કાયમ એ ન દેવું જોઈએ. અને ઘરનો ખોરાક એ સૌથી ઉત્તમ હોય છે. હેલ્થ ટીપ માટે ફિટનેસ બધી રીતે, મેન્ટલ ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ, અને ફિઝિકલ ફિટનેસ માટે લીલા શાકભાજી, ફ્રૂટ્સ અને એક્સરસાઇઝ. આજકાલના બાળકો એક્સરસાઇઝ પણ ઓછી કરતા હોય છે, જે ખાસ કરીને મોબાઈલમાં હવે જે એડિક્શન થઈ ગયું છે, દર 15 સેકન્ડે એકવાર સ્વાઇપ કરવાનું, એ પણ એક બંધ કરવું જોઈએ અને હેલ્ધી રમતગમત તરફ વળવું જોઈએ.
જે મેદાન પર બહાર રમતા હોય છે એવી રમતો. કોલ્ડ વેવ, જંક ફૂડ સહિતના પરિબળો સામે બાળકોને પ્રિકોશન જરૂરી છે. કાન, નાક, ગળાના સર્જન ડૉક્ટર ભરત કાકડિયાએ જણાવ્યું કે બાળકને જ્યારે શરદી થાય છે, ત્યારે અસાધારણ તાવમાં વધારો થાય છે, ત્યારે નિષ્ણાંત તબીબની મુલાકાત લઈ સારવાર શરૂ કરાવવી જોઈએ. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. કોલ્ડ વેવ, ભીડભાડવાળા વાતાવરણ સહિતના સંજોગોમાં બાળકોને દૂર રાખવા જરૂરી છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને વાલીઓ જાગૃત છે, પણ હજુ સજાગ રહેવું અત્યંત જરૂરી છે. હું ડૉક્ટર ભરત કાકડિયા, કાન, નાક, ગળાનો સર્જન છું. રાજકોટમાં છેલ્લા 32 વર્ષથી કાન, નાક, ગળાની પ્રેક્ટિસ કરું છું અને હાલમાં ગુજરાત રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જે ડૉક્ટરોનું સર્વોચ્ચ એસોસિએશન છે, જેના 35-40 હજારથી પણ વધારે મેમ્બરો છે, એનો હું પ્રમુખ છું. નમસ્કાર દર્શક મિત્રો. આમ જુઓ તો બાળકોમાં સૌથી વધારે જો કોઈ પ્રશ્ન હોય, નંબર 1 કે જે વધારે બાળકોને સ્પર્શતો હોય તો એ નાકનો અને ગળાનો હોય છે અને એ શરદીના સ્વરૂપમાં થાય છે. કહેવાનો મતલબ એ છે કે શ્વસન તંત્રને લગતા રોગો, એટલે કે વાયરલ ઇન્ફેક્શન, પછી અત્યારે આપણે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે અને ઉત્તરાયણ હજી જસ્ટ ગઈ છે, ત્યારે બાળકો રૂટીનલી એટલા બધા બહાર એક્સપોઝ ન થતા હોય, ધાબા ઉપર એટલા બધા રહેતા ન હોય, ખુલ્લા વાતાવરણમાં રહેવા ટેવાયેલા ન હોય, જે 7-8 કલાક અગાસી ઉપર રહીએ, તડકામાં રહીએ, પવનમાં રહીએ, ઠંડીમાં રહીએ, તો આ બધા વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા અત્યારે સૌથી વધારે મહત્તમ હોય છે. હવે આમ ઉપર છેલ્લું જોવો તો સામાન્ય છે અને આપણે બધા એ રીતે નાની મોટી શરદીથી મોટા થતા હોય છે, પણ ક્યારેક આ નાની અમથી સામાન્ય દેખાતી શરદી ગંભીર પરિણામોમાં પરિવર્તે, કારણ કે એની શરૂઆત, કોઈ પણ મોટા પ્રોબ્લેમની શરૂઆત નાના પ્રોબ્લેમથી જ થાય છે. કોઈ પણ લાંબી મજલ છે એની શરૂઆત એક ડગલાથી જ થતી હોય છે. એટલે ઘણી વખતે આમાંથી ગંભીર પ્રશ્નો થાય છે, ભલે એની ટકાવારી બહુ જ ઓછી હોય, જેમ કે વાયરલ મેનિન્જાઇટિસ છે, વાયરલ એન્કેફેલાઇટિસ છે, કાનને લગતા પ્રશ્નો છે, શ્વાસ નળીને લગતા પ્રશ્નો છે, ગંભીર પ્રકારના શ્વાસના પ્રોબ્લેમ જેમ કે બ્રોન્કાઇટિસ છે, એક્યુટ લેરિંગોટ્રેક્ટિવ બ્રોન્કાઇટિસ છે, આ બધા જ પ્રશ્નો, ઇવન ન્યુમોનિયા છે, આ બધા જ પ્રશ્નો છે એ સામાન્ય શરદીમાંથી જ આગળ વધી અને આ બધા પ્રશ્નોમાં પરિણમે છે. કહેવાનો મતલબ એ છે કે આનાથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી, પણ થોડુંક સાવચેત અને સચેત રહેવાનું છે. જ્યારે બાળકને શરદી થાય ત્યારે વધારે પડતો અસાધારણ તાવ આવે, દવા લેવા છતાં પણ તાવ ઉતરે નહીં, બાળક એકદમ આપણને માંદલું લાગે, એની શક્તિ બિલકુલ હણાઈ જતી હોય એવું લાગે, ત્યારે આપણે આપણી બાજુની ક્લિનિક્સની દવાથી ફાયદો ન થાય તો તુરંત એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને આપણે મળવું જોઈએ અને આવા કેસને આપણે ખાસ જાગૃતતા દાખવી અને વહેલાસર સમયસર સારવાર કરવી બહુ જરૂરી છે. હવે આપ બધા જાણો છો એમ કુટુંબની અંદર 1 અથવા વધીને 2 બાળકો મર્યાદિત હોય છે, પહેલાંની જેવું તો છે નહીં. એટલે બાળક વિશેની જાગૃતતા અને સચેતતામાં તો ઘણો વધારો થયો છે, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. પણ સાથે સાથે જે છેલ્લા 2-3 દાયકાની અંદર એલર્જીનું પ્રમાણ વધી ગયું છે, આપણું પ્રદૂષણ વધી ગયું છે, ધ્વનિ પ્રદૂષણ છે, વાયુનું પ્રદૂષણ છે અને જે વાહનોથી થતું જે પ્રદૂષણ છે એનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. ભારત શહેરના લગભગ તમામ શહેરો પ્રદૂષણની માત્રાનું પ્રમાણ છે એનું જે સ્ટાન્ડર્ડ નોર્મ્સ છે એનાથી ઘણું બધું વટાવી ગયું છે. એવા સમયમાં કોલ્ડ વેવ છે અને આપ બધા જાણો છો એમ કોરોના તો અત્યારે વ્યાપી ગયો છે, ફક્ત આપણે ટેસ્ટ કરતા નથી, બાકી કોરોનાનું પ્રમાણ અત્યારે ઘણું બધું છે અને એ કોરોનાથી આપણે બધા પ્રતિકારક શક્તિ મેળવી ચૂક્યા છે, પણ બાળકોમાં એટલી પ્રતિકારક શક્તિ નથી. તો આ બાબતમાં આપણે ચોક્કસ જાગૃતતા રાખવી જરૂરી છે, યોગ્ય સારવાર રાખવી જરૂરી છે અને આવા વાતાવરણમાં, બહુ ભીડભાડવાળા વાતાવરણની અંદર જ્યાં મેળાવડા થાય છે, પ્રસંગો છે, હવે જો લગ્નની સિઝન હવે પાછી ચાલુ થઈ રહી છે, તો બાળકોને આનાથી જેટલા બને એટલા આપણે પ્રોટેક્ટ કરવા જોઈએ. રાત્રિના કાર્યક્રમો છે, પાર્ટી પ્લોટના કાર્યક્રમો છે, શક્ય હોય તો બાળકોને ત્યાં ન લઈ જવા જોઈએ. મારી દૃષ્ટિએ અત્યારે આ સંજોગોની અંદર આપણે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આપણા શરીરમાં સૌથી મહત્ત્વની જો કોઈ વસ્તુ હોય તો એ શ્વાસ છે, પછી પાણી છે અને ત્રીજું છે એ ખાનપાન છે. એટલે ખાવા પીવામાં ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે, એ સરકારની જવાબદારી નથી, એ ડૉક્ટરની જવાબદારી નથી અને એ પાડોશીની પણ જવાબદારી નથી. આપણું બાળક શું ખાય છે, શું પીએ છે, આપણે એને શું ખવડાવીએ છીએ, આપણે એને કેવી ટેવ પાડીએ છીએ, એ બધું આપણી ઉપર નિર્ભર છે અને આ સ્વયંશિસ્ત આપણે કેળવશું નહીં અને આપણે બીજા બધાને દોષ દેશું તો એ યોગ્ય નથી.
જે વાતાવરણ આપણને મળે છે એમાં આપણે કોઈ ચેન્જ કરી શકતા નથી. ઠંડીમાં વધારો થાય છે તો એ આપણા હાથમાં નથી. પણ આપણા બાળકને કેમ પ્રોટેક્ટ કરવું, એમને કેમ પહેરવું ઓઢવું, એમને ક્યાં લઈ જવા, ક્યાં ન લઈ જવા અને બહારના પદાર્થોથી કેટલા દૂર રાખવા એ આપણા હાથમાં છે. અત્યારે કોઈ પણ બાળક કજિયો કરતો હોય એટલે મમ્મી તરત જ નજીકમાં મળતું હોય ત્યાંથી પેકેટ લઈને આપણે વેફરનું પડીકું પકડાવી દઈએ છીએ અને એને શાંત પાડી દઈએ છીએ. બાળક બહુ જ કજિયા કરે તો આપણો મોબાઈલ આપીને આપણે એને કાર્ટૂન દેખાડવાનું ચાલુ કરી દઈએ છીએ. આ એનો રસ્તો નથી. રસ્તો એ છે કે એનો પ્રશ્ન આપણે સમજીએ, એને ખાનપાનની સારી ટેવ રાખીએ, તંદુરસ્ત ખોરાક આપીએ. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આપણે જે વર્ષોથી અડદિયા છે, જે અત્યારે મસાલાવાળા જે બધા પદાર્થો છે, જે ડ્રાય ફ્રૂટ્સના પદાર્થો છે, ગરમ હળદરવાળું દૂધ છે, આ બધી વસ્તુઓ આપણે ના આપવી જોઈએ. અને શક્ય હોય તો ચીક્કીમાંય ખાસ તો ઘરમાં બનાવેલી ઉપર વધારે આગ્રહ રાખું છું, કારણ કે હમણાં જ આપણે વાંચ્યું એમ ચીક્કીમાં પણ બહુ બધી જાતની મિલાવટો જોવા મળે છે. તો ઘરમાં ચીક્કી બનાવવું જરાય અઘરું નથી. આવી બધી પૌષ્ટિક વસ્તુઓનો ખોરાક આપણા બાળકોને આપણે આપવો જોઈએ. અને મેં વાત કરી એમ આપણે આપણી શિસ્ત કેળવવી જોઈએ. શરદીમાંથી કાનની ગંભીર તકલીફો થઈ શકે છે. ઈએનટી સર્જન ડોક્ટર ઉમંગ શુક્લાએ જણાવ્યું કે બાળકોને સામાન્ય શરદીમાંથી ઘણી વખત રસી થઈ જતા કાનના પડદા સુધી પહોંચી જાય છે, જે ગંભીર બીમારીમાંથી પરિવર્તિત થઈ શકે છે. બાળકોમાં ગંભીર બીમારીમાં કાનનો સડો થતો હોય છે. હું ડૉક્ટર ઉમંગ શુક્લા ઈએનટી સર્જન છું અને છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. હાલ અત્યારે મારું સાઇનસ હોસ્પિટલ રૈયા ચોકડીએ હોસ્પિટલ છે. નાના છોકરાઓમાં આપણે જોઈએ તો આમ 2 ગ્રુપ પાડી શકીએ કે જે છોકરાઓ સ્કૂલે જતા હોય ને હજી સ્કૂલમાં ના બેસાડ્યા હોય એ ઉંમરના એજ ગ્રુપ. તો જે સાવ નાના જે ગ્રુપના જે છોકરાઓ છે એમને મેઇનલી શરદી, કાનમાં નાકમાં કોઈ વસ્તુ નાખી દે, કાનમાં પાણી નવડાવતી વખતે છોકરાને પાણી જતું રહ્યું હોય, ફીડિંગ કરાવતી વખતે જો પ્રોપર પોઝિશન ના જળવાતી હોય તો કાનના પ્રોબ્લેમ થતા હોય છે. કેમ કે આ છોકરાઓમાં કાન અને ગળાને જોડતી જે નેચરલ નળી હોય એની સાઇઝ ટૂંકી હોય અને બહુ સેન્સિટિવ હોય, એટલે પર્ટિક્યુલરલી ફીડિંગ કરાવતી વખતે એને અપરાઇટ પોઝિશનમાં રાખવું જોઈએ તો એને ઘણા બધા પ્રશ્નો ના થાય. અને એજના છોકરાઓને કોઈ એવી વસ્તુ ના આપવી જોઈએ કે જે એ ચાવી ના શકે, જેમ કે સિંગ છે, દાળિયા છે. કેમ કે હજી પૂરા દાંત ન આવ્યા હોય તો એ એમને મોઢામાં હોય તો એ શ્વાસનળીમાં જવાની શક્યતા વધારે હોય છે અને જો શ્વાસનળીમાં જાય તો જાનનું જોખમ થઈ શકતું હોય છે. જનરલી સ્કૂલમાં એકબીજા છોકરાઓનો ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે રહેતા હોય એટલે એ લોકો વારે ઘડીએ બીમાર પડે. જનરલ ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ થાય એવી રીતે એવો ખોરાક અને એવું સપ્લિમેન્ટ્સ આપવું જોઈએ. અને આ એજ ગ્રુપમાં જો બાળક અને બહુ નાક બંધ રહેવાની તકલીફ રહેતી હોય, વારે ઘડીએ ગળામાં દુખાવો થવાની તકલીફ થતી હોય તો પર્ટિક્યુલરલી કોઈ ઈએનટી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી અને બતાવવું જોઈએ. કેમ કે આ એજ ગ્રુપમાં કાકડા અને નાકની પાછળના મસા હોવા એ ઘણું કોમન વસ્તુ છે અને જો એને પ્રોપરલી ટ્રીટ ના થાય તો એને લીધે નાક અને ગળાની તકલીફોની સાથે સાથે કાનની પણ તકલીફો થઈ શકે છે. પ્રિવેન્શન માટે તો જનરલી આપણે બહુ ધૂળ ને એવી જગ્યાએ જતું હોય તો માસ્કનો ઉપયોગ કરી શકાય. અમુક પ્રકારના ખોરાકો તેલવાળા ને બહારના પડીકાઓ ને ઠંડા પીણા ને એવું બધું ના આપવું જોઈએ. જોવામાં એવું ધ્યાન રાખવું જોઈએ, જો બાળક મોઢું ખુલ્લું રાખીને સૂતું હોય, રાત્રે સૂતું હોય ત્યારે મોઢું ખુલ્લું રહેતું હોય તો પછી એકવાર કાનના ગળાના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કેમ કે એ નાકની પાછળના મસા હોવાની શક્યતા રહેલી છે એમાં. અને ઘણા છોકરાઓને એને લીધે મોઢું ખુલ્લું રહે અને એના દાંત પણ આગળ પડતા બહાર નીકળતા આવતા હોય છે. મોટે ભાગે આ એજ ગ્રુપમાં કાકડાની તકલીફ જ વધારે હોય છે. ગળાના કાકડા અને નાકની પાછળ પણ અમુક કાકડા હોય એને લીધે ઘણીવાર પછી નાકની શરદી કાનમાં પ્રસરે અને કાનના પડદામાં કાણું પડે, કાનમાંથી રસી આવે, એવી બધી તકલીફો થઈ શકતી હોય છે. વધારે ગંભીર પ્રકારમાં જોઈએ તો ઘણીવાર કાનનો સડો નાના છોકરાઓમાં થાય, જેના માટે ઓપરેશન જરૂરી બની જાય. અને બહુ રેરલી નાકના સાઇનસના તકલીફો પણ છોકરાઓમાં થતી હોય છે. જો એને પ્રોપરલી ટ્રીટ ના કરવામાં આવે, યોગ્ય સમય સુધી દવા લેવામાં ન આવે
તો પછી અંતે એને સર્જિકલ ઓપરેશન સાઇડ જવું પડે છે. બાળકોની એજમાં મેઇનલી સાઇનસની તકલીફમાં એલર્જીની તકલીફ એક વધારે હોય, એટલે ધૂળ ધુમાડો છે કે બેડશીટ છે, આપણી પથારી છે, એની જે ચાદર હોય છે એનું મટીરિયલ એવું વાપરવું જોઈએ કે જેમાંથી બહુ રજકણો ન નીકળે, એને રોજ બદલતી રહેવી જોઈએ. તો એવા બાળકોમાં એલર્જીની તકલીફ ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગનો અવોઇડ કરવું જોઈએ. બાળકોના સારા સ્વાસ્થ્ય માટે વાલીઓએ સારી સ્વચ્છતા પ્રથાઓનું ધ્યાન રાખવું જોઈએ. સંતુલિત આહારની ખાતરી કરવી, એલર્જીનું કારણ બને તેવા પર્યાવરણીય પરિબળો પર ધ્યાન આપવું જોઈએ. ENT સામાન્ય તકલીફો, ચેપ અને એલર્જીના પડકારો સુધી સમયસર નિદાન માટે બાળરોગ નિષ્ણાંત તબીબ દ્વારા નિયમિત તપાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.